ગાંધીનગર સેક્ટર 11 ખાતે રામકથા મેદાન ખાતે મહાશિવરાત્રી નિમિત્તે રાવણદેવ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। સમગ્ર રાવણ સમાજ દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે શિવ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરે છે। રાવણ, યોગી, જોગી, રાવણદેવ સમાજના નવયુવાન દીકરા દીકરીઓ માટે સગપણ અંગેની પ્રક્રિયાને સરળ, પારદર્શક અને આધુનિક બનાવવા માટે સગપણ માટેની ઓનલાઈન રાવણદેવ મેટ્રોમની મોબાઈલ એપ્લિકેશનનો ભવ્ય શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન દ્વારા રાવણદેવ સમાજના નવયુવાન યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથીની પસંદગી કરવામાં મદદરૂપ થશે। કાર્યક્રમમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના પ્રમુખ અશ્વિન ત્રિવેદી, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ કથા ગુજ્જર, ભાજપ ગુજરાત સ્ટેટના કારોબારી સભ્ય પરમજીત કૌર છાબડા સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શિવ શક્તિના આરાધના ઉપાસનાના પર્વ નિમિત્તે આપ સૌ આટલા મોટા સંખ્યામાં રાવણ યોગીદેવ સમાજ અહીંયા ઉપસ્થિત રહેલો છે, ત્યારે બ્રહ્મ સમાજ તરીકે મને અહીંયા ઉપસ્થિત રહેવાનું ગૌરવ અપાવ્યું છે એ બદલ આપ સૌ સર્વ ટ્રસ્ટીઓનો, લાલભાઈનો, વિષ્ણુભાઈનો અને એમને ચંદુભાઈ, આ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। પરંતુ એક શીખ એવી આપવા માંગુ છું કે અમે સર્વ સમાજને ચિંતિત અને ચિંતન કરવા વાળો સમાજ અમારો બ્રહ્મ સમાજ છે। તો એક રાવણદેવ સમાજને એક એવી શીખ આજે આપવા માંગુ છું કે આપ આપણી સંસ્કૃતિ, સંસ્કાર, ધર્મ ચાલુ રાખો, આગળ ધપાવો, પણ એની સાથે સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરો, યુવક યુવતીઓને ભણાવો અને કલેક્ટર બને, જેમ યોગેશભાઈએ કીધું એમ પાયલોટ બને, ડોક્ટર બને, એન્જિનિયર બને। અને આ સમાજમાં 45 લાખ લોકોની વસ્તી છે એવું મને કીધું। જો અમારા 75 લાખ વસ્તીમાં 11 ધારાસભ્યો મળતા હોય, 13 ધારાસભ્યો મળતા હોય, તો આવતી વખતની ચૂંટણીમાં લાલભાઈ અને એમની ગ્રુપમાં આપ સપોર્ટ કરો તો કમસે કમ 2 થી 3 ધારાસભ્યો તમારા સમાજના થાય એવા અમે આરસી વચન આપીએ છીએ, અમે શુભેચ્છા પાઠવીએ છીએ। અને બ્રહ્મ સમાજ જ્યારે પણ જરૂર પડે ત્યારે રાવણદેવ સમાજની સાથે છે, એમને સતત માર્ગદર્શન આપવા માટે અમે સતત ચિંતિત અને એમને સાથે પડખે રહી અને કાર્ય કરવા માટે તત્પર છીએ।